2026 ફ્રેન્ડ્સ ન્યૂ યર્સની લોટ્સ ઓફ બ્લેસિંગ તમને બધાને. હે ફ્રેન્ડ્સ 2025ના શોર્ટ્સમાં યુ ગોટ મેની ઇફેક્ટિવ ટિપ્સ. નાઉ 2026માં ટાઈમ ઇઝ અપ કે ફ્લુએન્સીના મોડને ઓન કરવાનો. ઇંગ્લિશમાં પરફેક્ટ હોવું જરૂરી નથી, બટ ફ્લુઅન્ટ તો હોવું જરૂરી છે. ફ્લુઅન્ટ એટલે કે વર્ડ્સ ફ્લો નેચરલી, and that's why today's our concept think the past and speak the past naturally. Friends, yesterday you did many things. ગઈકાલે તમે ઘણી બધી વસ્તુ કે કામ કરે એટલે પાસ્ટની વસ્તુ કહેવી ખૂબ જ ઇઝી છે. બટ જ્યારે સેન્ટેન્સ બનાવવા હોય ત્યારે વર્બની સેકન્ડ ફોર્મ યુઝ કરવાની કે પછી હેડ પ્લસ વર્બની થર્ડ ફોર્મ યુઝ કરવાની, કન્ફ્યુઝ થવાય છે. સાચી વાત ને ફ્રેન્ડ્સ? સો નાઉ લેટ્સ વી ડુ ક્લિયર ધીસ કોન્સેપ્ટ કે જ્યારે પાસ્ટમાં વન એક્શન થઈ ગઈ હોય ત્યારે ફ્રેન્ડ્સ વર્બની સેકન્ડ ફોર્મ યુઝ કરવામાં આવે છે. લાઈક આઈ ગેવ, શી રિસીવ, શી ટુક, શી ફેલ્ટ, હી રીચ્ડ, વી એન્જોયડ, they came back, children played, monkeys jumped, she left, he found, he bought, he reached, he asked, he saw, he watched, he spoke, he took, I called, he received, we talked, they listened, they read, they jumped, teacher taught, he asked, he arrived, he jumped, he agreed, he accepted. She felt, she saw, she spoke, she found, she kept, she put. બટ પાસ્ટ ટાઈમમાં મોર દેન 2 એક્શન ફિનિશ થઈ ગઈ હોય, મીન્સ એક એક્શન થઈ ગઈ હોય અને એની પહેલા ઓલરેડી એક એક્શન પતી ગઈ હોય ત્યારે ફ્રેન્ડ્સ હેડ પ્લસ વર્બની થર્ડ ફોર્મ યુઝ કરવામાં આવી છે. મીન્સ આઈ હેડ મેડ ધ ડિનર બિફોર માય હસબન્ડ કેમ. ધ મૂવી હેડ સ્ટાર્ટેડ બિફોર વી રીચ. She had locked the door before we left. So first friends, speaking practice karo, then confidence will come. If you want to like this kind of tips, then like, share and follow me.